હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રુટિ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. નિરપેક્ષ ત્રુટિ જોઈ ગયા, એનું ગણિતીય સ્વરૂપ પણ જોઈ ગયા. આજે આપણે જોવાનું છે સાપેક્ષ ત્રુટિ અને પર્સન્ટેજ ત્રુટિ. બરાબર? તો નિરપેક્ષ ત્રુટિમાં આપણે એક ઇક્વેશન શું જોઈ ગયા કે કોઈ પણ વસ્તુની વાસ્તવિક સંખ્યા હોય, દાખલા તરીકે વાસ્તવિક વેલ્યુ હોય, સાચી વેલ્યુ, એને આપણે એ તરીકે દેખાડતા હોઈએ. બરાબર? તો એ આપણને કેવી રીતે મળશે? તો એ મીન, બરાબર, એ મીન એટલે અવલોકનોનું એવરેજ, અવલોકનોનો સરેરાશ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન, કે જે આપણને ત્રુટિ મળે છે એનું એવરેજ કરવાનું. બરાબર? તો આ એ મીન થઈ ગયું. બરાબર? તો આ વસ્તુ શું દેખાડે કે સરેરાશ વેલ્યુ અને સરેરાશ ત્રુટિ, બરાબર, અથવા તો લઘુત્તમ સરેરાશ ત્રુટિ અને સરેરાશ વેલ્યુ, આ બેના કોમ્બિનેશનથી જે મળે ને, આ બેના કોમ્બિનેશનથી, બરાબર, એ વસ્તુ શું કહેવાય? આપણી સાચી વેલ્યુ અથવા સચોટ વેલ્યુ કહેવાય. કારણ કે સાચી વેલ્યુ આપણે જોઈ ગયા કે સાચી વેલ્યુ અમુક સંજોગોમાં આવે અને અમુક સંજોગોમાં ન પણ આવે, પરંતુ આ જે વસ્તુ મળશે એ સાચી વેલ્યુની નજીક મળશે. ક્લિયર ને? જેથી કરીને આને શું કહેવાય? ઓલ ઓવર અથવા તો એક પ્રકારે સચોટ રિઝલ્ટ, બરાબર, સચોટ પરિણામ. તો આપણે એની જ ચર્ચા કરીશું. ક્લિયર? તો આ વસ્તુ જોઈ ગયા. તો આ વસ્તુનો મિનિંગ શું થાય કે આપણે જે નવી વેલ્યુ મળે છે એ, ક્લિયર, તો એ વેલ્યુ રહી એ કોની કોની વચ્ચે હશે? દાખલા તરીકે આપણી સાચી વેલ્યુ એ હોય, ક્લિયર, તો સાચી વેલ્યુ એ છે આપણી પાસે, તો એ કરતા આ નાની પણ હોઈ શકે, એ મીન માઇનસ ડેલ્ટા એ મીન, ને એ કરતા મોટી પણ હોઈ શકે થોડીક. બરાબર ને? કારણ કે આપણે જોઈ ગયા આ હંમેશા સાચી વેલ્યુ જ ન દેખાડે, એની આજુબાજુની દેખાડશે, જેથી કરીને એને શું કીધું આપણે? સચોટ વેલ્યુ. ક્લિયર? દાખલા તરીકે આને આપણે એ પ્રાઇમ વડે દેખાડી દઈએ તો આ સાચી વેલ્યુ થઈ ગઈ અને આ એક પ્રકારે એની નજીકની વેલ્યુ થઈ ગઈ. ક્લિયર? તો આ વસ્તુને આપણે ભૂસી નાખીએ તો હવે આ બધું શું આવશે કે એ મીન પ્લસ ડેલ્ટા એ મીન. ક્લિયર? અથવા તો બીજી ભાષામાં એમ કહીએ કે સાચી વેલ્યુનું મૂલ્ય રહ્યું, બરાબર, એ આપણને અવલોકનો દ્વારા ગાણિતીય સ્વરૂપ રીતે મેળવવામાં આવે છે. એને કહી દીધું આપણે એ પ્રાઇમ કહી દીધું ને હમણાં, એના મૂલ્ય કરતા દાખલા તરીકે થોડુંક ઓછું પણ હોઈ શકે અથવા થોડુંક વધુ પણ હોઈ શકે. તો આપણી ઓરિજિનલ વેલ્યુ રહી આ બેની વચ્ચે હોવી જોઈએ. દાખલા તરીકે શું છે કે આપણી પાસે સાચી વેલ્યુ છે 5 સેકન્ડ. કોઈ પણ ઘડિયાળની અવલોકન કરતા હોય, ક્લિયર, કોઈ પણ ઘડિયાળ, બે અલગ અલગ પ્રકારની ઘડિયાળ હોય એનું અવલોકન કરતા હોય, તો એમાં સાચી વેલ્યુ રહે, બરાબર, એટોમિક ક્લોક દ્વારા આ રિઝલ્ટ મેળવવામાં આવ્યું હતું પહેલાં. તો એની વેલ્યુ એવી 5. એનો મતલબ એમ કે હવે અવલોકન કરવામાં આવ્યા કઈ ઘડિયાળ વડે? કે જે ક્વાર્ટઝ નામની બીજી ઘડિયાળ હતી, બરાબર. તો એના દ્વારા આપણે અવલોકન કરીને આ રાશિ મેળવી. તો આ રાશિ કેવી મળી? કે દાખલા તરીકે 5.5 સેકન્ડ મળી, બરાબર, અને આ રાશિ કેટલી મળી? 4.5 સેકન્ડ. એનો મતલબ એમ કે અવલોકનો દ્વારા બીજી ઘડિયાળથી એ જ સમયનું મૂલ્ય મેળવવામાં આવ્યું ને, તો એ મેક્સિમમ આપણને 5.5 મળ્યું અને મિનિમમ આપણને 4.5 મળ્યું. ક્લિયર? તો આ બે વેલ્યુ મળી આપણને પ્રાયોગિક રીતે, બરાબર, અથવા અવલોકનની રીતે. તો એ કોની નજીક છે? સાચા વેલ્યુની નજીક છે ને, 5ની નજીક છે. એનો મતલબ એમ કે જે સાચી વેલ્યુ હોય છે ને એ અવલોકિત વેલ્યુની નજીક હોવી જોઈએ. ક્લિયર? તો અવલોકિત વેલ્યુની આપણને જે મળ્યું છે ઇક્વેશન, એ શું દેખાડે છે કે અવલોકિત વેલ્યુને આપણે જે ઇક્વેશન શું મળી જોઈ ગયા આપણે આગળ જ હમણાં, કે એ ઇઝ ઇક્વલ ટુ, દાખલા તરીકે આપણે આને થોડુંક કરી નાખીએ કે આપણને જે ઓબ્ઝર્વ વેલ્યુ 4.5 મળી, 5, બરાબર, અથવા તો આને ભૂસી નાખીએ ને 5.5. ક્લિયર? તો આપણી પાસે ઇક્વેશન શું હતું ઓબ્ઝર્વ વેલ્યુનું? કે એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન. તો આ અલગ અલગ અવલોકનો દરમિયાન મળતું એવરેજ વેલ્યુ હતું. અલગ અલગ પ્રયોગોમાં ઉદ્ભવતી ત્રુટિ હતી. તો આમાં જોવો જોઈએ પ્લસ ને માઇનસ બે છે ને, તો આનો અર્થ શું થાય કે આ રાશિમાં આ રાશિ ઉમેરી પણ શકાય છે અને આ રાશિમાંથી આ રાશિ બાદ પણ કરી શકાય છે, બરાબર. એનો મતલબ એમ કે આપણને જે આ નવી વસ્તુ મળશે ને એ આ બે રાશિનું કમ્બાઈન છે. દાખલા તરીકે આને કેવી રીતે દેખાડી શકીએ હવે યુનિવર્સલી?
અથવા તો બેઝિક રીતે. તો આ જ ઇક્વેશનને મારે બીજી રીતે લખવું હોય સમજવા માટે તો કેવી રીતે લખી શકું કે એ પ્રાઇમ રહ્યું ને એ બે વસ્તુનું બનેલું છે બરાબર. બે એના જવાબ મળશે કે જે આપણે ઓરિજિનલ વેલ્યુ મેળવવા માંગીએ છીએ એ તો નહીં જ મળે. દાખલા તરીકે ન મળી, એની નજીકની મળી, તો આને શું કીધું? સચોટ પરિણામ કીધું. આ સચોટ પરિણામના બે ભાગ હશે, મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય બરાબર. તો મહત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો મહત્તમ મૂલ્ય મળશે ને એ મીન પ્લસ ડેલ્ટા એ મીન. આ વસ્તુ ક્લિયર? ન્યૂનતમ મૂલ્ય કેટલું મળશે? એ મીન માઇનસ ડેલ્ટા એ મીન. તો આ જ ઇક્વેશનને હું આવી રીતે દેખાડી શકું. અહીંયા શું આવશે? બરાબર આવશે. એનો મતલબ એમ કે આપણને જે અવલોકન દરમિયાન જે વસ્તુ મળે છે ને આ એ પ્રાઇમ, એની બે વેલ્યુ મળે, એક મેક્સિમમ વેલ્યુ અને એક મિનિમમ વેલ્યુ. ક્લિયર? મેક્સિમમ વેલ્યુ કેટલી હોય? એ મીન પ્લસ ડેલ્ટા એ મીન. મિનિમમ વેલ્યુ કેટલી હોય? એ મીન માઇનસ ડેલ્ટા એ મીન. આ શું દેખાડે છે? તો આ વસ્તુ એમ દેખાડે છે કે તમારે જે સાચું વેલ્યુ હતી બરોબર, એને આપણે કહી દીધું, માની લ્યો કે એ કહી દીધી, સાચી વેલ્યુને કહી દીધી એ. અવલોકનો પરથી વેલ્યુ આ મળી, તો સાચી વેલ્યુથી અવલોકિત વેલ્યુ કેટલી દૂર રહેલી છે એ આ દેખાડે. હવે માની લો કે હું આમ લખી શકું કે એ યુ એ ડાયરેક્ટ ઇક્વલ ટુ એ પ્રાઇમ લખી શકું? તો કે ના, અમુક વાર લખી શકે, અમુક વાર ન લખી શકે. તો મારે આવી રીતે લખવું પડે ને, એપ્રોક્સિમેટલી બરોબર. આ શું દેખાડે? એપ્રોક્સિમેટલી મીન્સ કે લગભગ મૂલ્ય સમાન હશે બરોબર ને. જેથી કરીને આને હું કહી દઉં સાચી વેલ્યુ બરોબર, આપણું ટ્રુ વેલ્યુ. આ વસ્તુ આવી શું આવી? અવલોકિત વેલ્યુ મળી ને આપણને, અવલોકિત વેલ્યુ મળી બરોબર ને. તો અવલોકિત વેલ્યુ અને સાચી વેલ્યુમાં અંતર કેટલું? તો કે આટલું બરોબર ને. તો સાચી વેલ્યુ કરતાં અવલોકિત વેલ્યુ મોટી પણ હોઈ શકે અને નાની પણ હોઈ શકે. તો મોટી કેટલી હોઈ શકે? તો સાચી વેલ્યુ કરતાં મોટી કેટલી હોઈ શકે? આટલી હોઈ શકે. ક્લિયર ને? તો એનો મતલબ શું થાય કે આ જે એ રહ્યો બરોબર, એ પ્રાઇમ કરતાં નાનો પણ હોઈ શકે, અથવા તો સાચી વેલ્યુ કરતાં એ પ્રાઇમ મોટો પણ હોઈ શકે. ક્લિયર ને? તો મોટો ક્યારે હોય? તો આ કન્ડિશનમાં મોટો હોય કે નહીં? ક્લિયર? કે એ પ્રાઇમમાં જોવો જી એ મીન પ્લસ ડેલ્ટા એ મીન. એનો મતલબ એમ કે આ મહત્તમ વેલ્યુ મળી ગઈ બરોબર. સાચી વેલ્યુ કરતાં પણ આ મોટી વેલ્યુ થઈ ગઈ. તો સાચી વેલ્યુ તો આનાથી નાની હે ને. તો એને દેખાડવું હોય ગાણિતીય રીતે તો કેવી રીતે દેખાડશું કે આ આપણી સાચી વેલ્યુ છે અને આ શું છે? પ્રાયોગિક દરમિયાન મળી. અથવા તો આને આમ પણ લખી શકીએ કે એ મેક્સ બરોબર અને એ પ્રાઇમ મીન. મેક્સ એટલે મહત્તમ વેલ્યુ, મીન એટલે મિનિમમ વેલ્યુ બરોબર. તો આપણે દેખાડવું હોય તો કેવી રીતે દેખાડી શકીએ? તો કે સાચી વેલ્યુ રહી એના કરતાં મેક્સિમમ વેલ્યુ રહી ને એ પ્રાઇમ રહી ને એ હંમેશા મોટી જ હોય. તો મોટી હોય તો એના ગાણિતીય સ્વરૂપે છે ને આવી રીતે દેખાડી શકીએ આમ કે સાચી વેલ્યુ કરતાં આ જે એ પ્રાઇમ મેક્સ મળ્યો અવલોકિત વેલ્યુનો એ મોટી હોય છે. ક્લિયર? બીજી વેલ્યુ શું મળી આપણને? એ પ્રાઇમ મિનિમમ, કે જે સાચી વેલ્યુ કરતાં હંમેશા નાની હશે બરોબર. તો નાની હોય તો એને આગળ દેખાડવા દેવાની. ક્લિયર? એ પ્રાઇમ મિનિમમ. તો જો આ બેનું બોલવું હોય ને આ બેનું રિલેશન શું છે તો એમ કહી શકાય કે એ પ્રાઇમ મીન ઇઝ લેસ ધેન એ. આને શું કહેવાય? ઇઝ લેસ ધેન. લેસ ધેન એટલે નાનું હોવું, ના કરતાં નાનું હોવું. એ પ્રાઇમ મિનિમમ એ કરતાં નાનો છે. ક્લિયર? સેમ વસ્તુ આ બે વચ્ચેનું રિલેશન ફાઇન્ડ કરવું હોય તો આ શું થઈ ગયું કે એ ઇઝ ગ્રેટર ધેન, સોરી એ પ્રાઇમ ઇઝ ગ્રેટર ધેન એ બરોબર. તો આ વેલ્યુને અહીંયા બે આ જોવો જોઈએ સિમ્બોલ તો બે માટે સેમ જ છે પણ અર્થ બદલી ગયા. શું કામે? જો સિમ્બોલની જમણી બાજુ હોય ને તો અર્થ બદલી જાય, સિમ્બોલની ડાબી બાજુ હશે ને તો અર્થ બદલી જશે. ક્લિયર? તો આપણી એ મિનિમમ હતું આ જે સિમ્બોલની લેફ્ટ બાજુ હતો જેથી કરીને શું થઈ ગયું? લેસ ધેન થઈ ગયું. હવે આને હું આમ કરી નાખું તો આ એ પ્રાઇમ મેક્સિમમ હતો ને, તો એનો મતલબ શું થાય કે એ પ્રાઇમ ઇઝ મેક્સિમમ અથવા તો ઇઝ ગ્રેટર ધેન એ પ્રાઇમ મેક્સની વેલ્યુ એ કરતાં મોટી છે. આનો મતલબ એ થાય. ક્લિયર? તો આ વસ્તુ સિમ્બોલ હતા કોના? ગ્રેટર ધેન ને લેસ ધેનના. ક્લિયર? એવી જ રીતે આમ પણ લખી શકો. દાખલા તરીકે આપણે થોડીક ચર્ચા કરી જ લઈએ ભેગા ભેગ કે આ વસ્તુ છે બરોબર, કોઈ ક્વોન્ટિટી છે. દાખલા તરીકે આપણે 5 હતા, 5
3 હતા. તો આ બે વચ્ચેનું રિલેશન કેવી રીતે ફાઇન્ડ કરવું? ઇક્વલ? ના, તો નોટ ઇક્વલ. તો આ પહેલું રિલેશન થઈ ગયું કે 5 ઇઝ નોટ ઇક્વલ ટુ 3. બીજું રિલેશન શું થાય કે 5 રહ્યા એ 3 કરતાં મોટા છે. ક્લિયર? તો મોટાની નિશાની શું હોય કે જે બાજુ મોટું હોય ને એ બાજુ આ પાખડું ખુલેલું હોય, જે બાજુ નાનું હોય ત્યાં ત્રિકોણ હોય, બરાબર, ખૂણો હોય. તો આ વસ્તુ રિયલ થઈ. હવે દાખલા તરીકે આને ઊંધું કરી નાખું કે અહીંયા 3 હોય ને અહીંયા 5 હોય, તો મારે આવું તો થાય ને. જે બાજુ મોટું હોય એ બાજુ પાકડું ખુલેલું હોય, જે બાજુ ઓછું હોય ત્યાં ત્રિકોણાકાર ભાગ હોય. ક્લિયર ને? તો આ વસ્તુને કહેવાય 5 ઇઝ ગ્રેટર ધેન 3, બરાબર, અને 3 ઇઝ લેસ ધેન 5. બરાબર. આને તમે કઈ બાજુથી વાંચો છો ને એ મેટર કરે. જો તમે અહીંથી આમ જતા હોય 5 થી 3 બાજુ વાંચતા હોય તો શું થાય? 5 ઇઝ ગ્રેટર ધેન 3. સેમ વસ્તુ અહીંથી આમ જતા હોય 3 થી 5 ની બાજુ તો 3 ઇઝ લેસ ધેન 5, કારણ કે આ લેસ ધેન થઈ ગયું અત્યારે. હવે જ્યારે તમે પાછું અહીંથી આમ વાંચતા હોય આ જ ઇક્વેશનને, તો 5 ઇઝ ગ્રેટર ધેન 3. જે બાજુ આ ખાલી જગ્યાવાળો ભાગ હોય એ ગ્રેટર ધેન હંમેશા ગણાય. ક્લિયર? તો જે આ બાજુ ગ્રેટર ધેન વાળો ભાગ છે અહીંયા, તો આ બાજુ ગ્રેટર ધેન વાળો ભાગ હોય તો હું અહીંથી બોલીશ તો 5 ઇઝ ગ્રેટર ધેન, બરાબર. તો તમારે મગજમાં યાદ રાખવાનું કે આ વસ્તુમાં જે જોડાયેલું હોય ને ઇઝ ગ્રેટર ધેન, બરાબર, ઇઝ ગ્રેટર ધેન શોર્ટ ફોર્મ. આ યાદ રાખવાનું કે જે બાજુ માની લો કે આ બાજુ આ ભાગ જોડાયેલો છે તો 5 ઇઝ ગ્રેટર ધેન જોડી દેવાનું. આ બાજુ જોડાયેલું હોય એ શું થવાનું? ઇઝ લેસ ધેન, બરાબર. તો આ બાજુથી લખતા હોય તો શું થાય કે 3 પછી શું આવે? લેસ ધેન આવે, ગ્રેટર ધેન આવે? લેસ ધેન આવે ને, કારણ કે લેસ ધેન પહેલા એને પહોંચી ગયો. જેથી કરીને આપણે શું લખી શકીએ કે 3 ઇઝ લેસ ધેન 5. આ બાજુથી લખતા હોય તો શું થાય કે 5 પહેલા ગ્રેટર ધેન આવે કે લેસ ધેન આવે? તો પહેલા આ ગ્રેટર ધેન આવે ને, 5 ઇઝ ગ્રેટર ધેન 3. ક્લિયર? એટલે આ પ્રમાણે યાદ રાખવાની કે ટ્રીક છે, ગમે તેમ લખો. તો એનો મતલબ એમ કે ઓરિજિનલ વેલ્યુ હશે એ આપણને જે ઓબ્ઝર્વડ વેલ્યુ મળી, અવલોકિત વેલ્યુ મળી એના કરતાં ઓછી પણ હોય અને વધુ પણ હોય. એનો મતલબ એમ કે બેની વચ્ચે હશે આપણી જે, બરાબર ને. તો આ આપણી એક પ્રકારે આન્સર થઈ ગયો. કોઈ પણ અવલોકિત ડેટા તમને આપેલો હોય એક્ઝામમાં તો તમને બે આન્સર મળશે. એક તો મેક્સિમમ આન્સર મળે કે જે ઓરિજિનલ વેલ્યુથી વધુ હોય થોડોક અમથો. એક તો મિનિમમ આન્સર મળે કે જે મેક્સિમમ સાચી વેલ્યુથી મિનિમમ હોય તો ઓછો હોય. તો આપણે જે રિયલ વેલ્યુ હોય છે એ ઓછી વેલ્યુ અને વધુ વેલ્યુની વચ્ચે હોવો જોઈએ. ક્લિયર ને? તો આપણે જોઈ ગયા, માની લો કે રિયલ વેલ્યુ હતી એ 5 હતી, આપણને મિનિમમ કેટલું મળ્યું? 4.5 મળી. મેક્સિમમ કેટલું મળ્યું? 5.5 મળી, બરાબર ને. તો આ પ્રમાણે તમને આન્સર મળશે, બરાબર. તો આ વસ્તુ હતી આપણી નિરપેક્ષ ત્રુટિની. ક્લિયર? બીજી વસ્તુ એ કે થોડુંક મોડ્યુલસ વિશે ચર્ચા કરી રહી કે મોડ્યુલસ એટલે શું. તો આપણે જોઈ ગયા, તમે કદાચ જોઈ ગયા છો કે કોઈ પણ વસ્તુ તમને આપેલી છે, દાખલા તરીકે -5, તો આ વસ્તુને તમારે પોઝિટિવમાં ફેરવવું છે તો શું કરવું પડે? તો એક ટ્રીક શું છે કે -1 વડે ગુણી નાખવું તો આમને શું મળશે? +5 મળશે ને, કારણ કે +5 હોય તો એને આગળ પ્લસ લખવાની જરૂર નથી. એનો મતલબ શું થાય કે -5 ને -1 વડે ગુણવાની. તો આ એકને શું કહેવાય? આઈડેન્ટિટી, એક પ્રકારે વેક્ટર કહેવાય, નેગેટિવ આઈડેન્ટિટી, કે જે નેગેટિવ વેલ્યુને પોઝિટિવમાં ફેરવે, પોઝિટિવ વેલ્યુને નેગેટિવમાં ફેરવે. એનો અર્થ એવો થયો કે સંખ્યા રેખા દોરવામાં આવે, બરાબર, કે સંખ્યા રેખા તમે જોઈ ગયા હશો કે અહીંયા 0 હોય, બરાબર, અહીંયા 1 હોય, અહીંયા 2 હોય, અહીંયા 3 હોય, એવી રીતે આગળ આગળ પોઝિટિવ બધી વધતી જાય, બરાબર. અપૂર્ણાંક બધી આવી જાય, -1, -2 એવી રીતે આમ નેગેટિવમાં વધતી જાય. ક્લિયર? તો આ સંખ્યા રેખા ઉપર -5 કઈ બાજુ આવે? અહીંયા આવે. દાખલા તરીકે અહીંયા -5 હતો આપણો, તો -1 શું કરશે કે -5 ને +5 ફેરવી દેશે. એ જ્યાં અહીંયા ક્યાં કઈ છે? તો આ શું કર્યું જોવો જી કે હવે આપણે કોણ માપક અહીંયા રાખી દઈએ, કોણ માપક. તો આ બાજુ હોય, માની લો કે આ 0 ડિગ્રી હોય તો 0 ડિગ્રી તો આખું રોટેશન કરી નાખે ને 180 ડિગ્રીનું. તો એનો મતલબ શું થાય કે -1 વડે કોઈ પણ સંખ્યાને ગુણવામાં આવે, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, એ સંખ્યા રેખામાં એના સ્થાનને 180 ડિગ્રી ફેરવી નાખશે. ક્લિયર ને? બીજું એક એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે 3 ગુણ્યા -1, તો એનો મતલબ શું થાય કે -3. તો આનો અર્થ સંખ્યા રેખામાં શું ગણવો, બરોબર ને? તો આપણે થોડીક સંખ્યા રેખા પાછી દોર નાખીએ. ક્લિયર? અહીંયા આપણો 0 હતો, અહીંયા બધા પોઝિટિવ નંબર હતા, 1, 2,
3 4 બરાબર, આગળ આગળ વધતા જતા વચ્ચે અપૂર્ણાંક કોઈ પણ આવી શકે બરાબર. આ બાજુ શું હતા? નેગેટિવ હતા, -1 -2 -3 -4 ને માઇનસ બધા ઇન્ફિનિટી સુધી બે તરફ જાય બરાબર, અનંત સુધી જાય. હવે આપણે 3 હતો બરાબર, ઓરિજિનલ પહેલા ક્યાં બેઠેલો હતો? અહીંયા હતો ને, આપણો 3 અહીંયા હતો. એને શું કર્યું? નેગેટિવ આઈડેન્ટિટી અથવા તો -1 વડે ગુણાકાર કરવામાં આવ્યો. તો એનો મતલબ શું થાય કે 3 ગુણ્યા -1 એટલે -1 તો શું કરશે કે જે સ્થાને હોય ને એ સ્થાને તો 180 ડિગ્રી એને વિરુદ્ધ દિશામાં ફેરવી નાખે. ક્લિયર? તો આ સ્થાને હતો તાનું 180 ડિગ્રી વિરુદ્ધ કરો બરાબર, તો આખું અડધું વર્તુળાકાર મારે પૂરું કરવું પડે ને. તો સર્કલ એટલે શું થાય કે માની લો કે અહીંથી હું ચાલુ કરું, સર્કલ હોય અહીંથી ચાલુ કરું તો એનો મતલબ શું થાય કે 360 ડિગ્રીનું વર્તુળ ફર્યો. ક્લિયર? પરંતુ હું આટલું જ ફરું તો આમ જોવો જોઈએ આ કેટલું થાય? 180 ડિગ્રી થાય ને. પછી આ પોઈન્ટથી આમ કરી નાખું તો બીજા 180, તો 180 + 180 360 થઈ ગયા. ક્લિયર? સેમ જ વસ્તુ આ એક કરશે -1 કે અહીંથી ખાલી 180 ડિગ્રીનું રોટેશન કરશે. કઈ બાજુ? લેફ્ટ બાજુ. તો અહીંથી ક્યાં વહી જાય બરાબર? -3 બાજુ વહી જાય. દાખલા તરીકે -3 અહીંયા હોય તો 3નું -1 ગુણવામાં આવે તો 180 ડિગ્રીનું રોટેશન કરી નાખે બરાબર. આ ખૂણો હોય છે બે વચ્ચેનો 180 ડિગ્રી છે. આ શું દેખાડશે? તો કોઈ પણ વસ્તુને ગુણવામાં આવે ને તો એ દેખાડે કે આ 3 રહ્યો એ -3 થી કેટલો દૂર રહેલો છે બરાબર. 3 રહ્યો આ પોઝિટિવ 3 એ -3 થી કેટલો દૂર રહેલો છે. કેટલો દૂર રહેલો છે? તો અહીંથી આનું અંતર થાય 1, આ 2, આ 3, 4, 5 ને 6 એકમ દૂર રહેલો છે. માપવું કેવી રીતે? તો સિમ્પલ ટ્રીક શું છે કે જેમાં ક્યાંથી દૂર રહેલો હોય તો તમે જોઈ ગયા છો કે x2 પોઈન્ટ હોય, x1 પોઈન્ટ હોય તો એકબીજા વચ્ચે અંતર ફાઇન કરવું હોય તો શું કરવું પડે? બે વચ્ચેની બાદબાકી કરવી પડે ને. દાખલા તરીકે આ 0 0 છે બરાબર, આ x2 પોઈન્ટ છે, અહીંથી આ x1 પોઈન્ટ છે. તો આ બે વચ્ચે અંતર ફાઇન કરવું હોય તો આ મોટામાંથી નાનું બાદ કરી નાખો એટલે કેટલું મળશે? x1 - x2. સેમ વસ્તુ આમાં કરી નાખો તો અહીંથી આપણને અંતર આપેલું છે કેટલું? 3. અહીંથી કેટલું થાય બરોબર? અથવા તો અહીંથી આ અંતર આપેલું છે બીજું 3, બેનો સરવાળો કરી નાખો એ પ્રમાણે હાલે બરોબર. અથવા તો બીજું શું કરવાનું કે 0 થી આપેલું છે 3 અંતર, માઇનસ બાદબાકી કરવી પડે ને. કેટલું છે અહીંથી બીજું? -3. ક્લિયર? એટલે -3 એટલે શું મળ્યું? 6 યુનિટ દૂર રહેલું છે. તો આ જે વસ્તુ આવશે એ બે વચ્ચેનું અંતર દેખાડશે. ક્લિયર? કે કેટલું દૂર રહેલું છે. જ્યારે આ જે વસ્તુ આવશે એ શું દેખાડશે કે 3 ગુણ્યા -1. તો આ -1 રહ્યું ને એ તમારે નેક્સ્ટ ભણવામાં આવશે સદિશના એકમમાં બરાબર, સદિશ પ્રકરણમાં, કે કાર્ટેશિયન પદ્ધતિ હોય તો એને XY તરીકે આવી રીતે દેખાડાય. એવી જ રીતે પોલાર કોર્ડિનેશન સિસ્ટમ આવે બરાબર, તો જેને એરો વડે આવી રીતે ફરતો એરો હોય ને એવી રીતે દેખાડવામાં આવે. જે આપણે આગળ અભ્યાસ કરશું તો ફરતા એરાવાળી સિસ્ટમને આ -1 તરીકે દેખાડે. શું કરશે કે 180 ડિગ્રી રોટેટ કરી નાખશે. આપણને એ વેલ્યુ નહીં કે કેટલો દૂર રહેલો છે બરાબર, કે આ 3 રહ્યો એ કેટલો દૂર રહેલો છે ને એ આ સિસ્ટમ નહીં કહે. અલગ રીતે કહે, ડાયરેક્ટ નહીં કહે. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે તમને કાર શીખવી હોય બરાબર, તો કાર માટે તમને અલગથી ઇન્સ્ટ્રુમેન્ટ નું કહેવામાં આવે કે ચાવી પેલા સ્ટાર્ટ કરવી પડે બરાબર. ડાયરેક્ટ ક્યાંથી ચાલુ કરે કે સ્ટેરિંગથી ને ગિયર્સથી. કારણ કે સામેવાળાને ખબર હોય કે તમને ચાવી અંદર નાખતા આવડતી જશે. ચલો, સેમ વસ્તુ આ પ્રોવાઈડ કરે. કાર્ટેશિયન યામ પદ્ધતિમાંથી જ્યારે પોલર યામ પદ્ધતિમાં જાઓ ને તો એ તમને ડાયરેક્ટ એમ ન કહે કે આ તમને 6 જેટલું અંતર આપશે. એ તમને ખાલી એટલું જ કહેશે કે અહીંથી આમ જાઓ એટલે 180 ડિગ્રીનો ફેર પડવો જોઈએ. તો આનો આપણે ઉપયોગ શું? તો આપણે આનો ઉપયોગ છે ને સદિશમાં બહુ વધારે કરવાનો છે બરાબર, અને ડિટેલમાં ભણશું. અહીંયા આનો ઉપયોગ શું થયો? તો આ વસ્તુને આપણે મોડ્યુલસ કરવું છે બરાબર. તો આ વસ્તુને શું કરી કે નેગેટિવને પોઝિટિવમાં ફેરવી, પોઝિટિવને નેગેટિવમાં ફેરવી. તો આપણું એક કામ જ હતું ને કે કોઈ પણ વસ્તુ તમને નેગેટિવમાં હોય એને પોઝિટિવમાં ફેરવી હોય તો -1 વડે ગુણી નાખું તો આ મને એક વેલ્યુ થઈ ગઈ ને. તો -1 ને હવે હું આ સિમ્બોલ વડે દેખાડી દઉં તો -1 ને કયા સિમ્બોલ વડે દેખાડી દીધો? આ બે એરા વડે, બે લાઈન વડે. જ્યાં આ લાઈનને કહેવાય માનાંક. શું કહેવાય? માનાંક. મોડ્યુલસ કહેવાય બરાબર. જે ઓલું પોલાર કોર્ડિનેશન વાળું હતું બરાબર, એટલે એ ટેન્શન ન લેતા. તમારે હજી એનો અભ્યાસ બહુ દૂર છે એટલે એ તમારે ડીપમાં જવાની જરૂર નથી બરાબર. અત્યારે એક રફલી ફ્રી તમે સમજી લો એક પ્રકારે ફ્રીલી માઇન્ડથી બરાબર. અને વધારે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ અનુસાર જ જવાનું છે. ક્લિયર?
તો માનાંક એટલે શું થાય કે આ -1 ને આવી રીતે દેખાડવાની ક્રિયા. આ વસ્તુ ક્લિયર? હવે જોવો જોઈએ, આ એક બ્રેકેટ થઈ ગયો, આ એક કાઉન્સ થઈ ગયો. ક્લિયર? આ શું થઈ ગયો? એક કાઉન્સ થઈ ગયો. કાઉન્સનો મતલબ શું થાય કે આવી રીતે થાય ને, આવો કાઉન્સ હોય, બરોબર? આ સિમ્પલ કાઉન્સ હોય, બ્રેકેટ કાઉન્સ હોય, કરલી કાઉન્સ હોય. ક્લિયર? તો એવી રીતે આ એક પ્રકારનો કાઉન્સ જ છે, જેને કોઈ મોડ્યુલસ અથવા માનાંક. તો હવે આ શું કરશે કે જે એની આગળની સંખ્યા હોય ને એની અંદર પોતે લઈ લેશે. ક્લિયર? તો એની આગળની સંખ્યા શું છે? -3 છે, તો અંદર લઈ લીધો. ક્લિયર? -3 ને આમાં કરી નાખું તો એનો જવાબ તો શું આવે? 3 આવે ને. આ વસ્તુ ક્લિયર? હવે દાખલા તરીકે આપણી પાસે શું હોય કે અહીંયા -3 ની જગ્યા +4 છે, તો હવે શું? તો આ -1 ની જગ્યાએ આપણે શું લખી નાખો? આ લખી નાખો ને. ક્લિયર ને? તો 4 ને આની અંદર લઈ જાઓ તો મને આન્સર શું મળવો જોઈએ? પોઝિટિવ જ. શું કામ? કોને આ ક્વેશ્ચન થાય કે 4 હોય -1 ગણો ગુણું તો -4 થવું જોઈએ ને. પરંતુ આ તમારી સમજવા માટે જ હતું કે માનાંક એટલે શું કરશે કે અહીંયા કોઈ પણ પોઝિટિવ વેલ્યુ હશે કે નેગેટિવ વેલ્યુ હશે. ક્લિયર? એને પોઝિટિવમાં ફેરવવાની ક્રિયા. ક્લિયર? માનાંકનો અર્થ જ એ થાય કે એનું મૂલ્ય એટલે શું થાય કે માઇનસ વસ્તુ હોય કે પ્લસ વસ્તુ હોય એને ફેર નહીં પડે. એ જે આપણને આઉટપુટમાં મળશે ને એ હંમેશા પોઝિટિવ જ રહેવું જોઈએ. ક્લિયર ને? તો આ તમારે એક પ્રકારે સમજવા માટેનો હતો. હવે દાખલા તરીકે માઇનસ એની જગ્યાએ પ્લસ હોય તો આપણે હવે એને વધારે આપણે ગાણિતીય સ્વરૂપે લખી નાખીએ, વ્યાપક સ્વરૂપે. તો શું કેવી રીતે લખી શકીએ? તો કોઈ પણ વસ્તુને આપણે x ધારી શકીએ કે નહીં? કોઈ પણ વસ્તુ કે જે પોઝિટિવ પણ હોય નેગેટિવ પણ હોય એને ગુણ્યા શું કરવાનું કે +or-1. બરાબર? અથવા તો અહીંયા નેગેટિવ હોય તો અહીંયા નેગેટિવ જ આવવું જોઈએ, અહીંયા પોઝિટિવ હોય તો અહીંયા પોઝિટિવ જ આવવું જોઈએ. જેથી કરીને માઇનસ પ્લસ કોઈ પણ લઈ શકો તો +or-1. ક્લિયર? +or-1 બરાબર ઇઝ ઇક્વલ ટુ આપણી વેલ્યુ, એને કહી દો y, જે આવતી હોય. આને હવે તમે માનાંક તરીકે લઈ શકો. હવે આમાં આ સાચું થઈ ગયું 100% કે +or-1 ને આપણે હવે માનાંક તરીકે દેખાડી દીધો. તો હવે મતલબ શું? તો દાખલા તરીકે આપણી x ની વેલ્યુ કાં પ્લસ હોય ને કાં માઇનસ હોય, તો દાખલા તરીકે આપણે પ્લસ લીધો, બરાબર? પ્લસ વેલ્યુ લીધી આપણે, કોઈ પણ 5 લીધી, 6 લીધી, કે જે પ્લસ હોય, પોઝિટિવ ઓલી લાઈનમાં આવતી હોય, બરાબર? પોઝિટિવ અંક હોય. તો હવે શું કરશે કે +5 લીધા, માની લો x ની જગ્યાએ, ગુણ્યા, તો અહીંયા પ્લસ લીધા હોય તો તમારે અહીંયા પ્લસ જ લેવાના, કારણ કે જો આ +or-નો મતલબ જ થાય, બરાબર? આ દાખલા તરીકે તમને આવી રીતે કોઈ આપી દીધું હોય સંખ્યા, બરાબર? તો આનો અર્થ એવો થાય કે અહીંયા જે પ્લસ લીધા હોય ને તો અહીંયા પ્લસ જ લેવાના, અહીંયા જો માઇનસ લેવામાં આવે તો અહીંયા માઇનસ લેવાના. આ એની સંજ્ઞા છે. ક્લિયર? અહીંયા +5 લીધા હોય તો +1 આવશે કે નહીં અહીંયા? બરાબર? તો મોડ્યુલસમાં અથવા તો આને આપણે મોડ્યુલસ તરીકે દેખાડતા હતા ને, મોડ્યુલસ લીધો તો આની અંદર જે સંખ્યા ગુણાશે ને એ +1 વડે ગુણવી, આનો મતલબ એમ થાય. અથવા તો આનો બીજો સિમ્બોલ કઈ રીતે તમારે સમજવા માટે બીજો સિમ્બોલ કઈ રીતે દેખાડી શકીએ? આવી રીતે પ્લસ, આ મોડ્યુલસમાં જે ગુણાશે ને એ 1 હારે ગુણવાનું. કોની હારે? +1 હારે. ક્લિયર? અથવા તો હવે બીજી રીત હોય, દાખલા તરીકે તમારી પાસે માઇનસ હોય, -4 છે, તો આ મોડ્યુલસ કેવો થઈ જાય? નેગેટિવ થઈ જાય. ક્લિયર? તો અહીંયા હું શું કરી નાખું એને સિમ્બોલ તરીકે, રિપ્રેઝન્ટ તરીકે, આ સંજ્ઞા તરીકે. તો આ જે મોડ્યુલસની અંદર હોય એની હારે -1 ગુણવો. તો આ મોડ્યુલસની અંદર -4 છે, એની હારે માઇનસ ગુણો તો શું મળશે મને? +4 મળશે. આ +5 છે, મોડ્યુલસની અંદર જાય તો +5 જ રહેશે, એની હારે 1 ગુણવો તો શું થાય? આ +5. બરાબર? તો એક પ્રકારે મોડ્યુલસની એક ઇનડેપ્થ વ્યાખ્યા થઈ ગઈ કે નહીં? ક્લિયર ને? શોર્ટ ફોર્મમાં શું રીતે યાદ રાખી શકીએ કે મોડ્યુલસ રે મોડ્યુલસ એ તમારી સંખ્યા ઉપર આધાર રાખે કે આગળ સંખ્યા કઈ ગુણાવવામાં આવી છે. માઇનસ સંખ્યા હોય તો પોતે માઇનસ થઈ જાય, પ્લસ હોય તો પોતે પ્લસ થઈ જાય, જેથી કરીને આપણને આઉટપુટ કેવું મળશે? હંમેશા ધન મળશે. આ જે સંખ્યા મળશે એ ધન મળશે. તો આ થઈ ગઈ મોડ્યુલસ. ક્લિયર ને? બીજી વસ્તુ એ કે મોડ્યુલસમાં જે કન્સેપ્ટ હતો ને, દાખલા તરીકે આવી રીતે હોય x - y નો મોડ્યુલસ કરો તો આનું શું થાય? y - x થાય? ના, નો થાય. શું કામ? આ x - y જ રહેશે. બરોબર? અથવા તમે કરવું હોય તો કરી શકો, y - x પણ કરી શકો. કેવી રીતે? તો બે આખાને માંથી -1 વડે ગુણી નાખો. બરાબર? આખા નથી, -1 વડે હું બહાર લઈ લો. દાખલા તરીકે આવી રીતે પણ લખી શકું ને, આ વસ્તુને આપી લખી શકું, સાદુરૂપ કરી નાખશો એટલે આ વસ્તુ મળી. બરાબર? તો -1, બરાબર, આ મોડ્યુલસની એક લાક્ષણિકતા કે જે ગુણાકારમાં હોય ને તો એનો અલગ અલગ મોડ્યુલસ દઈ શકશો. ક્લિયર ને? જો મોડ્યુલસની અંદર હોય તો -1 નો મોડ્યુલસ આપણે ખબર છે 1 મળશે.
ક્લિયર ને? તો આ આપણનું ઇક્વેશન થઈ ગયું કે x માઇનસ વાય ઇક્વલ ટુ વાય માઇનસ એક્સ. તો આ બીજી પ્રોપર્ટી થઈ ગઈ બરાબર ને, લાક્ષણિકતા થઈ ગઈ મોડ્યુલસની. મોડ્યુલસમાં ક્રમ મહત્વનો નથી. દાખલા તરીકે 5 માઇનસ 3 કરું તો આ પોઝિટિવ મળશે બરાબર. આના માટે તો આના માટે શું મળશે? 5 માઇનસ 3 નો મોડ્યુલસ 2 મળશે પ્લસ 2. આના માટે શું થાય કે 3 માઇનસ 5 થઈ જાય ને, તો 3 માઇનસ 5 એટલે શું મળશે? -2. -2 નો મોડ્યુલસ 2. એનો મતલબ એમ કે જવાબ તો તમને બે સેમ જ મળશે. ક્લિયર ને? તો આમાં ક્રમનું મહત્વ નથી. બીજી વસ્તુ એ કે દાખલા તરીકે હવે તમે પાસે આવી રીતે સોલ્યુશન હોય, x માઇનસ હોય, આનો મોડ્યુલસ કરો, આનો આન્સર શું આવશે? સિમ્પલી x માઇનસ વાય. ક્લિયર? કારણ કે આ -1 તો બહાર કાઢી નીકળ્યો, -1 ગુણ્યા -1 એટલે મોડ્યુલસ કેન્સલ થઈ ગયો એક પ્રકારે. વધ્યું શું? x માઇનસ વાય. બીજી રીતમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો આનો પોતાનો -1 બહાર કાઢો તો -1 ગુણ્યા -1 માંથી y માઇનસ x થઈ ગયું. હવે નવું -1 ગુણ્યા -1 એટલે પાછું અંદર ને અંદર +1 થઈ ગયું. આના મોડ્યુલસ કેટલો થયો? y માઇનસ x. બરાબર. તો આવી રીતે પણ એનું શું થાય કે અંદર કોઈ પણ સંખ્યા હોય એના ક્રમનું કંઈ મહત્વ નથી. ગુણાકાર હોય કે ભાગાકાર હોય જે હોય બરાબર, અંદર માઇનસ હોય તો તમારે પ્લસ કરી નાખવાનું. આ હતી મોડ્યુલસની વ્યાખ્યા. ક્લિયર? તો હવે આપણે જોવાની છે સાપેક્ષ ત્રુટિ. બરાબર. તો આમાં જ ખબર પડી જાય કે સાપેક્ષ છે એટલે એનો મતલબ એમ કે આપણે જે ત્રુટિ ફાઇન કરી ને ડેલ્ટા એ મીન, બરાબર, આપણે ત્રુટિ જોઈ ગયા. ડેલ્ટા એ મીન, સરેરાશ ત્રુટિ, સરેરાશ લઘુત્તમ ત્રુટિ જે કયો એ, બરાબર. આ ત્રુટિ કોની સાપેક્ષ હતી? એકની સાપેક્ષ. છેદમાં કાંઈ હતું નહીં ને, અથવા તો એમ પણ કહી શકો કે કોઈની સાપેક્ષ જ નહોતી. છેદમાં 1 હતું એટલે કાંઈ હતું જ નહીં, બરાબર. એટલે એમ કહી શકો કે ડેલ્ટા એ મીન હતું એ નિરપેક્ષ હતી એક પ્રકારે. હવે સાપેક્ષનો મતલબ શું થાય કે આના છેદમાં હું કંઈક મૂલ્ય મૂકી દઉં, દાખલા તરીકે x y z નું કોઈ પણ મૂલ્ય મૂકી દઉં, તો આની સાપેક્ષે આ કેટલું મોટું છે અથવા કેટલું નાનું છે એ તમને ખબર પડી જશે. તો આ વસ્તુને કહેવાય સાપેક્ષ. બરાબર. તો શું દેખાડશે આ વસ્તુ? ત્રુટિ. એટલા માટે શું કહી દીધું કે સાપેક્ષ ત્રુટિ. બરાબર. તેનો અભ્યાસ કરવાનો છે. તો સિમ્પલ છે કે સાપેક્ષ ત્રુટિને આપણે ડેલ્ટા એ રિલેટિવ, બરાબર, આવી રીતે નામકરણ આપી દઈએ. બરાબર. આવી રીતે નામકરણ આપી દઈએ તો શું થશે કે સાપેક્ષ કોની સાપેક્ષ? તો આપણને ખબર છે ડેલ્ટા એ મીન ના છેદમાં શું થવું જોઈએ? એની જે વેલ્યુ મળી એ, તો આપણે વેલ્યુ કેટલી મળી હતી? એ મીન, સરેરાશ એવરેજ વેલ્યુ. તો સરેરાશ વેલ્યુની સાપેક્ષે ત્રુટિ તમને કેટલી મળે છે એને શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ. ક્લિયર ને? તો આ વસ્તુ કોનું ઇક્વેશન થઈ ગયું? સાપેક્ષ ત્રુટિનું ઇક્વેશન થઈ ગયું. ક્લિયર? હવે આપણે શું જોવાની છે? ત્રીજી ત્રુટિ, પર્સન્ટેજ ત્રુટિ. ક્લિયર? તો પર્સન્ટેજ ત્રુટિ કોને કહેવાય? તો આ જે આપણને ત્રુટિ મળી સાપેક્ષ ત્રુટિ, બરાબર, એને ટકાવારીમાં દેખાડવાની રીતને શું કહેવાય? પર્સન્ટેજ ત્રુટિ. બરાબર. તો એને પર્સન્ટેજ ત્રુટિ, બરાબર, પર્સન્ટેજ ત્રુટિ, બરાબર. તો આ વસ્તુને એમને જ દેખાડવામાં આવે. એનો સિમ્બોલ કેવી રીતે હોય? તો એનો સિમ્બોલને આપણે આવી રીતે દેખાડીએ, ડેલ્ટા એ. ક્લિયર? ડેલ્ટા એ એટલે એને શું કહેવાય? પર્સન્ટેજ ત્રુટિ. પછી સાપેક્ષ ત્રુટિને ટકાવારીમાં દેખાડવાની ક્રિયાને શું કહેવાય? પર્સન્ટેજ ત્રુટિ. તો આપણને ડાયરેક્ટ ખબર પડી જાય કે આના બરાબર આપણે શું લખી શકીએ કે સાપેક્ષ ત્રુટિ મળી હતી કે જેને આપણે સિમ્બોલ તરીકે શું દેખાડ્યો હતો? બરાબર, ડેલ્ટા એ રિલેટિવ ગુણ્યા 100%. ક્લિયર? તો આ વસ્તુ શું થઈ ગઈ કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ એ રિલેટિવ ગુણ્યા 100%, સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100, બરાબર. અથવા આનું સાદું રૂપ આપશો તો તમને શું મળશે કે ડેલ્ટા એ મીન એના છેદમાં એ મીન ગુણ્યા 100%. તો આ તમને જે મળ્યું એ વસ્તુ શું કહેવાય? બરાબર, પર્સન્ટેજ ત્રુટિ, બરાબર, ટકાવારીમાં દેખાડવાની ક્રિયા ત્રુટિ. તો આ હતો આજ સુધીનો ત્રુટિનો અભ્યાસ. બરાબર. તો અલગ અલગ પ્રકારની ત્રુટિને આપણે આ ઇક્વેશન મુજબ આપણે દેખાડી શકીએ. તો આનો ઉપયોગ શું અને આને દાખલા આના રિલેટેડ આપણે થોડાક એક્ઝામ્પલ જોવાના છે, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો
ડિટેલમાં અભ્યાસ કરશું. થેન્ક યુ.